નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનું જાણે ઘોડાપુર ઉમટ્યા છે। હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે। દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અંબાજી મંદિર ભાદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે અંદાજિત 6,48,545 યાત્રિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવેલ। કુલ યાત્રિકો 16,36,807 નોંધાયેલ, જેમાં 662 યાત્રિકોએ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરેલ, જ્યારે 98,521 યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ, જ્યારે 3,60,863 પ્રસાદના પેકેટનું વિતરણ થયેલ, જ્યારે આજે 5 ગ્રામ સોનાની આવક થયેલ। કુલ સોનું 11.080 ગ્રામની આવક આજ દિન સુધી થયેલ। નગરમાં દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા છેલ્લા 26 વર્ષથી ગણપતિ બાપ્પાની સ્થાપના આઝાદ ચોકમાં કરવામાં આવે છે અને આજે 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા શ્રી ગણપતિ બાપ્પાના ભવ્ય રાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દિયોદરના મહિલા મંડળો દ્વારા આનંદનો ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ ડીજેના તાલે ગરબે ઝૂમ્યા હતા। ગણપતિ બાપ્પાની સમૂહ આરતી કરી અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું અને મોતીચૂરનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। દિયોદર ગજાનન યુવક મંડળના સભ્યો દ્વારા ઇકબાલગઢ નજીક આવેલ બનાસ નદીમાં વિશ્વેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર જીઆઈડીસી વિસ્તારમાં વહેલી સવારે પશુઓના ખાણદાન પાપડીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગની ઝપેટમાં જેમાં પડે પશુઓનું ખાણદાન પાપડી બળી અને ખાખ થઈ હોવાનું સમાય છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ ઉલવ્યા બાદ ફરીથી ગોડાઉનમાં આગ પ્રજળી। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મંગળવારે ગણેશ વિસર્જનની યાત્રા નીકળશે, જેને કારણે સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ રસ્તા પર સિટી બસ કે બીઆરટીએસ બસ નહીં દોડાવવાનો નિર્ણય કર્યો છે। વિસર્જન યાત્રા વિવિધ રૂટ પરથી થઈ કૃત્રિમ તળાવ કે દરિયા કિનારે પહોંચનાર હોવાથી બસ નહીં દોડાવવા નિર્ણય। શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે ત્યારે યાત્રા શહેરના વિવિધ રૂટ ઉપરથી પસાર થશે અને કૃત્રિમ તળાવ કે દરિયા કિનારે પહોંચશે। આખો દિવસ વિસર્જન હોવાથી શહેરના અનેક રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય રસ્તા પર વિસર્જનની યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। પદયાત્રીઓ માટે પગરખાં અને સામાન મૂકવા માટે વહીવટી તંત્ર દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થા। ભાદરવી પૂનમના મેળામાં પગરખાં અને લગેજ કેન્દ્રની સેવાઓને શ્રદ્ધાળુઓએ બિરદાવી। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે। દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખાં લઈને ખોવાનો દર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળામાં પગપાળા યાત્રા સંઘનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, ત્યારે જ્યાં નજર કરો ત્યાં રોડ ઉપર અંબાજી માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રાળુ પસાર થતા હોય તેઓ નજરે પડી રહ્યા છે। ત્યારે વાત કરીએ ડીસા શહેરમાં આવેલા રિજમેન્ટ વિસ્તારની, તો છેલ્લા 17 વર્ષથી માં અંબાના ધામમાં 111 ફૂટની ધજા સાથે પગપાળા યાત્રા સંઘ જાય છે, ત્યારે આ વર્ષે પણ રિજમેન્ટ વિસ્તારમાંથી ભાદરવા સુદ 11ના દિવસે 111 ફૂટની ધજા સાથે પટની પરિવારના પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું। પાટણ જિલ્લાના રાધનપુરના છાણિયાથર ગામે વરસાદી પાણીના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ 300 હેક્ટર જમીનની અંદર કરેલ પાકની વાવણી નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે। વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી, જુવાર, અડદ, કઠોળ સહિતના એરંડા જેવા વાવેતર કરેલા પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ બન્યા। સમગ્ર ગુજરાતમાં ગણેશજીનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે, ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ 84 વિસ્તારમાં ભાદરવા સુદ 14 થી જીલણી 11 સુધી ગણેશજીનો બંને ટાઈમ સવાર સાંજ આરતી, પૂજા, અર્ચના કરવામાં આવે છે, સાથે પ્રસાદ પણ ધરાવવામાં આવે છે। આજે જીલણી 11ના દિવસે 84 વિસ્તાર વેપારી યુવક મંડળના ભાઈઓ દ્વારા ગણેશજીની વહેલી સવારમાં આરતી, પૂજા, અર્ચના શાસ્ત્રી શ્રી હિતેશભાઈ દવે અદગામવાળા દ્વારા આરતી પૂજા કરી મંત્રોચ્ચારથી ગણેશજીની મૂર્તિને વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી।
સુરત શહેર પોલીસ શહેરના નાગરિકોની સલામતી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સતત સક્રિય છે. પોલીસની તમામ કામગીરી આ મુખ્ય ધ્યેયને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવોને પગલે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે અને નાગરિકો નિશ્ચિત બની શકે એ માટેના પ્રયાસોમાં સહકારની ભાવનાથી પોલીસ અને નાગરિકોને પરસ્પર નજીક લાવવાનો સનિષ્ઠ પ્રયત્ન સ્વરૂપે બેઠકોના આયોજન બાદ હવે તારીખ 16મીને સોમવારે ઈદે મિલાદનો તહેવાર અને 17મીને મંગળવારે ગણેશ વિસર્જન આ બંને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તથા શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારો પૂર્ણ થાય તથા કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્તની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ. ડભોઈ નગરમાં શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા માટીના શ્રી ગણેશજીની પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન દશાલાડ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું. તાલુકા અને નગરમાંથી 140 ઉપરાંત બાળકો અને યુવાનોએ સ્પર્ધામાં ભાગ લઈ ખૂબ સુંદર કલાકૃતિ શ્રી ગણેશજીની બનાવી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં તમામ વિજેતાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.